તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી. હાલમાં ઉઠીને સાઈડ લઈને આવી ગયા છીએ. બરાબર, અમે ચા પીવાની ઈચ્છા છે તો અમે ખેતરમાં જવાનું છે એટલે આપણે ફટાફટ વ્લોગ બનાવી દઈએ છીએ. અને મારું એમ કહેવું છે કે મમ્મીને બનાવી છે વઘારેલો રોટલો અને બરાબર. તો ગાઈઝ રોટલો બની ગયો છે મસ્ત અને સાનો નાસ્તો કરીએ છીએ 3 જણો હાલ માટે. અંગોઈના માટે લઈ જવાનું છે ખેતરમાં. બરાબર, તો નાસ્તો બાસ્તો કરીને આપણે હેઠીએ છીએ ખેતરમાં. તો અમે ડાયરેક્ટ ખેતરમાં જઈને જ બતાવીશું. બરાબર ગાઈઝ, તો ગાઈઝ અમે આપણે આવી ગયા છીએ ખેતરમાં અને ગોઈને નાસ્તો બાઇક પર ભરાયો છે. તો ગોઈને હાલ હોય નાસ્તો નહીં કરે, કારણ કે હવે તો અમને એવું નહીં લાવવું હોય તમે લાવો જ, પણ કેવું છે કે નહીં લાવે. બરાબર, અહીંથી સાર વાટીને આ 2 પ્લેટો દાબીને લઈ જાઉં કે ભાઈ ઢાળીએ એટલે ઢાળીએ જઈએ અને પછી ગોઈને નાસ્તો કરશે. બરાબર ગાઈઝ, હાલ તો એકણ વાટવા માંડીએ છીએ. બરાબર ગાઈઝ, અને આગળી અને 2 પ્લેટો લીંપીને જઈએ ગાઈઝ. આ હેડો ત્યાં ઢાળીએ જઈને બતાવીએ. તો ગાઈઝ અમે આપણે આવી જઈશું એકણ ઢાળીએ અને પૂરેટો જુઓ ગાઈઝ આપણું એકણ નાખી દીધો છે અને ગોઈને નાસ્તો કરે છે. બરાબર, વઘારેલા રોટલાનો અને આનો ચાનો. બરાબર, તો એકણ વઘારેલો રોટલો લાવી દીધો છે અને અમે ગોઈને કરવા બેસી ગયો છે નાસ્તો. બરાબર ગાઈઝ, તો ગાઈઝ અમે આપણે જુઓ સારના કટકા કરવા આવી ગયા છીએ. તો જુઓ ગાઈઝ આપણે સારના કટકા કરી દીધા છે. તો ગાઈઝ અમે આપણો અહીંથી ઘેર નીકળી જઈએ છીએ, કારણ કે મારા પપ્પા વડનગર જવાનું છે તો આપણે ઘેર જઈને વતાવીએ છીએ. બરાબર ગાઈઝ, તો ગાઈઝ અમે આવી ગયો છું હું ઘેર ને મારા પપ્પા જ્યાં છે વડનગર અને બાઇક લઈને હાલ જ જ્યાં છે. બરાબર, અને જુઓ મસાલા ઈવઈ વૈકણ મેક્યા છે. બરાબર, ગરમ મસાલા વય પોળા કરીને મેક્યા છે. બરાબર, એટલે અસલ પેલા થઈ જાય. બરાબર, અને મમ્મી વાટે છે ડુંગળી. તો જુઓ એને લહણ ફોલી કાઢી છે અને ડુંગળી વાટે છે. ને મમ્મી આ ચૂલા ઉપર હું મેક્યું હતી રંગોલી વાલ મેક્યા છે. બરાબર, તો હા વાલ મેક્યા છે અને મમ્મી વાટવા માંડી છે ડુંગળી મોય નાખવા માટે. બરાબર ગાઈઝ, તો ડુંગળી નાખીએ એટલે કોઈક ટેસ્ટી શાક બને છે એવી વાત છે. તો ગાઈઝ અમે આપણે ખાવા બેસી ગઈએ છીએ ગાઈઝ. તો ગાઈઝ અમે આપણે નહીં નાખ્યું છે ખાઈ અને આપણે અમે દુકાન હેડ્યા છીએ. બરાબર, તો ગાઈઝ આપણે અમે દુકાન પહોંચી ગયા છીએ અને ગાઈઝ આપણે દુકાનથી ઘેર આવી ગયા છીએ 3 વાગે. સાપીયા બેસી ગયા છીએ જોઈ શકો છો ગાઈઝ. તો ગાઈઝ અમે આપણે હેડ્યા છીએ ખેતરમાં. તો સા લઈ લીધો છે અને શું છે અમે કેટલી લઈને હેડ્યા છીએ એમ કીધું હેરામાં મમ્મી. અને વાહો નહીં, અમારે બાઇક બહાર કાઢવાનું પાણી પીવા માટે. પેલું કર્યું પાણી પીવા માટે અરે હોમ કરી દીધું હતું આપને, તો કભી દેખાય નહીં હોગા. તો ગાઈઝ અમે અહીંથી ખેતરમાં હેડીએ છીએ. તો ખેતરમાં જઈને બતાવીએ છીએ તમે ગાઈઝ. એમાં મમ્મી જાય છે ઝાડવામાં પાણી લેવા. તો ગાઈઝ આપણો વૈકણ આવી ગયા છીએ ખેતરમાં, ઢાળિયા આવી ગયા છીએ અને ખરું ને અમે પહીએ છીએ ને એવું કરીએ છીએ. અને મમ્મી કોણ ભરે છે. બરાબર ગાઈઝ, જોઈ લો તમે મસ્ત એવું અને વાયરો ઠંડુ ઠંડુ આવે છે ગાઈઝ. તો ગાઈઝ અમે જોવામાં માં બેસી પહીને અમે સાબા પીવું છે. તમારે સા પીવું હોય તો આવી જાય. તાર મારી પીધે જ જાઓ શાક હોય છે વાંધો નહીં તો પીધે જ આવી જાઓ. ચા પીવું છે, આવો પીવા આગળ ચા પીવા આવો. ચા પીવા આવો એમને રોટલી ખાઈએ છીએ ફોનમાં તાર મારી પીધે જ જાઓ શાક હોય છે વાંધો નહીં. તો ગાઈઝ અમે આપણે દોવાનો ટાઈમ થયો છે કે જો બેવાનો ફોનનો ટોકર મૂકી દીધો છે. બરાબર ગાઈઝ, અને અમે દોવાનું ચાલુ કરી દીધું છે. બરાબર ગાઈઝ, અને ગાઈઝ એમ કહું છું કે અમે આપણે કોમ પટી ગયું છે કે એટલે આટલો વ્લોગને એન્ડ કરી દઈએ છીએ અને મળશું ત્યાં નવા વ્લોગમાં. તો જય માતાજી.